રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંતરા ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગનું બાંધકામ ગામ લોકોના સહયોગ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે, જેની અંદર ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિત તરીકે ગોંડલ સ્ટેટના મહારાજા અને એક નામદાર હિમાંશુસિંહજી જાડેજાએ વિશેષ હાજરી આપીને લોકાર્પણ કર્યું હતું. જેમાં આ કાર્યક્રમની અંદર ગામના આગેવાનો, અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષકો તેમજ ઉપલેટા પંથકના આગેવાનો, રાજનેતાઓ અને અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સેવંતરા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ અમારી સેવંતરા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવંતરા પ્રાથમિક શાળાની અંદર કુલ 6 નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના વરદ હસ્તે થયેલ હતું. સાથે સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સેવંતરા ગ્રામના અથાક લોક ફાળાથી અમારું એક ત્રિવિધ કે જેની અંદર કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે અમારી ઓફિસનું નવનિર્માણ આ બબે પ્રકારના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો. એની અંદર ગામની અંદરથી તમામ લોકો 100% ગામના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ 3 દિવસથી આ ગામની અંદર રામદેવ પીરનો એક પટોત્સવનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે. તેના પ્રસંગે આજે સવારથી સાંજ સુધી સવારે સરસ્વતી હવન હતું, ત્યારબાદ અત્યારે એક 6:30 કલાકે લોકાર્પણનો કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું. આ રીતના ત્રિવિધ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસથી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો, ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો, પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ હતો. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.